ઝઘડિયા તાલુકામાં હોટેલ અને રેસ્ટોરન્ટ પર તંત્રનું સપાટું. સરકારની સૂચના અને જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર ઝઘડિયા તાલુકામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ, મામલતદાર તેમજ ટીડીઓની સંયુક્ત ટીમે ઝઘડિયા અને રાજપાડી વિસ્તારમાં આવેલી વિવિધ હોટેલો અને રેસ્ટોરન્ટમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ઝઘડિયા સ્થિત પ્રિન્સ હોટેલ અને શ્રીરામ રેસ્ટોરન્ટ, જ્યારે રાજપારડી ખાતે આવેલી સ્વાગત હોટેલ, આશીર્વાદ હોટેલ અને તવા ફ્રાય સહિતની હોટેલોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન રાજપારડીની સ્વાગત હોટેલના રસોડામાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. સાથે જ વપરાશ માટે અયોગ્ય અને અખાદ્ય પદાર્થો પણ મળી આવતા તંત્ર દ્વારા હોટલને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીરામ રેસ્ટોરન્ટ સહિત અન્ય એકમોમાં જોવા મળેલી ક્ષતિઓ દૂર કરવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. સંચાલકોને 3 દિવસની અંદર તમામ ક્ષતિઓ દૂર કરવાની આખરી ચેતવણી આપવામાં આવી છે. તંત્રની આ અચાનક કાર્યવાહીને પગલે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરનાર કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટને બક્ષવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડિયા તાલુકામાં તંત્રની આ કાર્યવાહી બાદ હવે આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ કામગીરી ચાલુ રહેશે કે કેમ તેના પર સૌની નજર રહેશે. આજરોજ સરકારશ્રીની સૂચનાથી અને માનનીય કલેક્ટર સાહેબના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, મામલતદારશ્રી, ટીડીઓ સાથે ઝઘડિયા તાલુકામાં આવેલ હોટલની ચકાસણી કરવામાં આવેલ હતી. જેમાં સૌપ્રથમ પ્રિન્સ હોટલની તપાસણી કરી ઝઘડિયાની અંદર, ત્યારબાદ શ્રીરામ રેસ્ટોરન્ટની તપાસણી કરવામાં આવી હતી. સ્વાગત હોટલ જે રાજપાડી ખાતે છે તે આશીર્વાદ હોટલ રાજપાડી ખાતે છે અને તવા ફ્રાય રાજપાડી ખાતે છે. આટલી હોટલની ચકાસણી ટીમ સાથે કરવામાં આવી હતી. જેમાં સ્વાગત હોટલની અંદર રસોડાની અંદર સ્વચ્છતાનો અભાવ હતો અને અખાદ્ય પદાર્થો વધારે પડતા પ્રમાણમાં હોવાથી તે હોટલને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. સાથે સાથે જય શ્રીરામ રેસ્ટોરન્ટ છે તેને પણ અમુક સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાઓ 3 દિવસમાં પૂર્ણ કર્યાથી એમની હોટલ શરૂ કરવા માટેની વોર્નિંગ આપવામાં આવેલ છે.